સુરત રાંદેર પોલીસે બાતમીના આધારે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। 34 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 3 ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી હતી। ડ્રગ્સની હેરાફેરીની બાતમી મળતા ડ્રગ્સ પેડલરને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। આ સાથે અઠવા, લાલગેટ અને મૈદરપુરા વિસ્તારના આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આ મામલે હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજરોજ રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં 3 આરોપી અટક કરવામાં આવેલ છે, જેના નામ છે સુલેમાન ઉર્ફે SK ફારૂક, બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેખ। એ સલાબતપુરા અને મૈદરપુરાની હદમાં રહેવાવાળા ઇસમો છે। રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે। એ આધારે એમણે જિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ 3 ઇસમો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી ખિસ્સામાંથી આ 34 ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ